નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ। અત્યારે હાલમાં નવસારી લાઈવની ટીમ આવી પહોંચી છે નવસારીના સ્ટેશન વિસ્તારના સ્ટેશનનો પૂર્વ વિભાગ તમને બતાવવા માંગીશ કે પૂર્વ વિભાગ તમે જોઈ શકો છો કે બ્રિજ જે નવો બનાવવામાં આવ્યો છે, પરંતુ બ્રિજમાં પણ અત્યારે હાલમાં આવવું જવું મુશ્કેલ બને તે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, કારણ કે પૂર્ણા નદીના પાણી અહીંયા સુધી આવી ચૂક્યા છે। પાણી અહીંયા ભરાવાના કારણે લોકોએ આવન જાવન પણ મુશ્કેલ બની રહ્યું છે। વાહન ચાલકોના કેટલાય લોકોના વાહનો બંધ થઈ જાય છે, તો સાથે સાથે જે ચાલીને આવવા જવાવાળા છે તે લોકોએ આખો બ્રિજ ફરીને, કારણ કે ફૂટ ઓવરબ્રિજ નથી અને જેના કારણે આજે જે વરસાદી પરિસ્થિતિ નિર્માણ થઈ છે ને તેના કારણે લોકો પહેલાં નીચે ગરનાળામાંથી જતા હતા, પરંતુ હવે તેમણે આખો બ્રિજનો ચક્રાવ ફરીને જવાનો વારો આવી રહ્યો છે, એટલે કે બ્રિજ ફરીને આ બાજુ પૂર્વથી પશ્ચિમથી પૂર્વ કરવાનો વારો આવી રહ્યો છે। અને સાથે જ જે આ પૂરનું પાણી અને બીજા જે અત્યારે હાલના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાય છે। બંદર રોડ પર જવાનો રસ્તો નથી, આ બાજુ ગરનાળું તો સંપૂર્ણપણે અંદર પેક થઈ ગયું છે। બ્રિજ ઉપરના દ્રશ્યો પણ તમે જોઈ શકો છો કે બ્રિજની ઉપર જે ઉપરથી આ જે દ્રશ્યો જોયા છે, જ્યાં જુઓ ત્યાં બસ પાણી પાણી ને પાણી જ જોવા મળી રહ્યું છે। સમગ્ર બ્રિજના વિસ્તાર, આજુબાજુનો વિસ્તાર પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। ડમ્પિંગ સાઇડ હોય કે કોઈ પણ કામધેનુ પાર્ક હોય, તમામ વિસ્તાર જે શાંતાદેવીનો વિસ્તાર છે, તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને લોકોએ હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। લોકો હાલાકી વેઠી રહ્યા છે, ત્યારે જે પરિસ્થિતિ તેનો તાત આપણે મેળવી રહ્યા છે અને ઉપરવાસમાં વરસાદ બંધ થયો છે અને છેલ્લા 4 કલાકમાં 10 ફૂટ પાણી ઉપર ઉતર્યું છે મહુવા ખાતે, એટલે નવસારીના પાણી પણ ટૂંક સમયમાં ઓસરશે તેવી શક્યતાઓ પણ સેવામાં આવી રહી છે। इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज। सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो। तो હવે અમે પહોંચ્યા છે બંદર રોડ। તમને આ દ્રશ્ય બતાવીશ બંદર રોડના, કે બંદર રોડ ખાતે તમે આ દ્રશ્યમાં જોઈ શકો છો કે શું પરિસ્થિતિ, લોકો ઘરમાં કેદ થઈને બેઠા છે। મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે, તો સાથે સાથે જ જે સંપૂર્ણ વિસ્તાર છે, સંપૂર્ણ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। તો આ તમે ડમ્પિંગ સાઇડ જોઈ શકો છો, ત્યાં પેલી જે કામ પ્રોસેસની જે ટ્રકો છે, મિક્સર ટ્રક છે, આ જે તમામ વસ્તુઓ અત્યારે હાલમાં પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે। તો લોકો પોતાના ટેરેસ પર પણ આજે વરસાદ બંધ થયો છે, વરસાદ ઓછો થયો છે, જેના કારણે ટેરેસ પર પણ અત્યારે હાલમાં તેઓ આવીને લોકોને ફોન કરી રહ્યા છે, લોકો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। આ પરિસ્થિતિ અત્યારે હાલમાં બંદર રોડની છે। બંદર રોડ વિસ્તારમાં લોકો પોતાના ઘરોમાં જ એક પ્રકારે કેદ થઈ ચૂક્યા છે, કારણ કે તેમને પોતાનું ઘર છોડીને બહાર ન આવવું હતું। તંત્રએ તેમને જાણ કરી હતી, પરંતુ તેમને બહાર ન આવતું અને પરિણામે તેઓ પોતાના ઘરની અંદર જ સેફ રહીશું તેવું માની અને પોતાના ઘરમાં રહ્યા છે, અને હવે પરિણામે તેઓ બહાર નથી આવી શકતા અને ઘરની અંદર જ તેઓ રહેવા માટે મજબૂર બન્યા છે। આ વિસ્તાર તમે જોઈ શકો છો, બંદર રોડ વિસ્તાર જે છે નવસારીનો, અને બંદર રોડ ખાતેના આ દ્રશ્યો તમને અમે બતાવ્યા છે કે જે બંદર રોડ ખાતે શું પરિસ્થિતિ છે। આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી, અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે। તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ। વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી। કોલ 7069006329। બીજા દ્રશ્યો તમને અમે બતાવીશું રેલવે ઓવરબ્રિજ ઉપરથી। તમને આ પાછળના દ્રશ્યો, ડમ્પિંગ સાઇડનો જે બેક સાઇડ છે, પાછળનો ભાગ છે, તે તમને બતાવીશ અને તેમાં તમે આ જોઈ શકો છો કે લોકોના ઘરો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। તમામ ઘરો જે અહીંયા આવ્યા છે, ઘરો પાણીમાં ડૂબી જવા પામ્યા છે, અને ઘરમાં કોઈ વ્યક્તિ ન હોય તેવી આપણે આશા રાખીએ, કારણ કે જે તે તંત્રએ કહ્યું હતું અને લોકોને એવું હોય છે કે મારા ઘરે પાણી નહીં આવે અને ઘરમાં રોકાયા અને તેવા લોકો અત્યારે ઘરમાં ફસાવે તેવી પણ શક્યતાઓ નકારી ન શકાય। બીજી બાજુ તમને દ્રશ્ય બતાવીશ કે રેલવે ઓવર જે બ્રિજ છે, રેલવેનો બ્રિજ, તેની નીચેથી પૂર્ણા નદીનો ધસમસતો પ્રવાહ તમે આ જોઈ શકો છો। ખૂબ ફોર્સ સાથે અહીંયાથી આ પાણી પસાર થઈ રહ્યું છે। પૂર્ણા નદીનો ફોર્સ ખૂબ વધારે છે અહીંયા, અને તમે દ્રશ્યમાં જોવો છો તે રીતે પાણી ફૂલ ફોર્સમાં જઈ રહ્યું છે। તો સાથે જ અહીંયા એક કોઈનું ઘરમાંથી પાણીના પ્રવાહમાં એક ફ્રીજ તણાઈને આવ્યો, તેવા પણ આ દ્રશ્યો જોવા મળે છે કે જે ફ્રીજ છે તે પાણીમાં તણાઈને આવ્યું છે, અને અત્યારે હાલમાં તે પાણીમાં તરતું અહીંયા જોવા મળી રહ્યું છે। આ દ્રશ્યો છે નવસારી બંદર રોડ વિસ્તારના, એટલે કે ઓવરબ્રિજ ઉપરથી તમે જોઈ શકો છો। તો લોકો અહીંયા મોટી સંખ્યામાં આ બ્રિજ પર આવે છે, કારણ કે આ બ્રિજનો ઉપયોગ રેગ્યુલર ઓછો થાય છે, પણ જ્યારે વરસાદ પડે છે, પાણી આવે છે, પૂર આવે છે, ત્યારે આ બ્રિજનો ભરપૂર ઉપયોગ થતો હોય છે। અને આ દ્રશ્ય જોઈ શકો છો કે લોકટોળા અહીંયા ઉપર જોવા મળે છે। બ્રિજની ઉપર મોટી સંખ્યામાં લોકટોળા એકત્ર થયા છે, અને આવામાં જો વરસાદ વધારે આવે અને પાણીની સપાટી કદાચ વધે, અત્યારે હાલમાં પૂર્વ પશ્ચિમ બાજુ જે જવાનો માર્ગ છે ત્યાં પાણી ભરવાની શરૂઆત
થઈ ભરાયા છે અને જેથી વાહન આવન જવન કરવાની મુશ્કેલી થઈ રહી છે. તો બીજી બાજુ જો કોઈ સમસ્યા સર્જાય, કાં તો તમે બ્રિજ પરથી કંઈ નીચે પટકાવો કે કંઈ સમસ્યા સર્જાય તો તમને રેસ્ક્યુ કરવા માટે અત્યારે હાલમાં પૂરતું ફોર્સ અત્યારે હાલમાં તંત્ર પાસે નથી, કારણ કે એક SDRF, એક NDRF અને સેના, 3 સેનાની ટુકડી પણ નવસારીમાં કાર્યરત છે. તો પણ લોકોને રેસ્ક્યુ નથી કરી શકતા. તો તમને બચાવવા માટે કોણ આવશે તે વિચારી આવા સ્થળો જવાનું ટાળો અને ઘરમાં રહો, સુરક્ષિત રહો. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, DD સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. હાલમાં અમે છીએ ફુવારા વિસ્તારમાં. ફુવારા વિસ્તારના દ્રશ્ય બતાવીશ કે નવસારીનો ફુવારા વિસ્તાર અત્યારે હાલમાં શું પરિસ્થિતિમાં છે. આ જ્યુબિલી ગાર્ડન છે અને ત્યાં તમે જોઈ શકો છો કે કાર પડી છે, વાન પડી છે. નવસારી મહાનગરપાલિકાનો ટેમ્પો પણ અહીંયા પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો છે, પાણી ભરાઈ ચૂક્યા છે, ત્યાં પણ પાણીમાં છે. તો લારી જોઈ શકો છો, તમામ નાસ્તાની લારીઓ છે, એ તમામ નાસ્તાની લારીઓ પણ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે. આ સ્કૂલ છે DD ગર્લ્સ હાઈસ્કૂલ, તે પણ અત્યારે હાલમાં પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે અને તેના કારણે સ્કૂલ પણ, જોકે સ્કૂલમાં રજા પણ છે પરંતુ તેમાં પણ નુકસાન થવાની ભીતિ છે. તો અન્ય વાહનો અહીંયા બતાવવા માંગીશ કે અન્ય વાહનો પણ ખૂબ મોટી સંખ્યામાં જે અહીંયા શાંતાજીના લોકો અહીંયા પાર્ક કરીને ગયા હતા, તેમના વાહનોમાં પણ અત્યારે હાલમાં પાણી ભરાઈ ચૂક્યા હોય તેવા દ્રશ્યો છે. સામેની સાઈડે પણ પાણી ભરાવાની પરિસ્થિતિ નિર્માણ થઈ છે. સામેની બાજુ પણ જે પાણી અત્યારે હાલમાં ભરાયેલા દેખાય છે. આ પૂર્ણા નદીના પૂરના પાણી છે જે પૂર્ણાથી અહીંયા સુધી પહોંચ્યા છે અને આ પાણી ભરાવાના કારણે પણ તમે જોઈ શકો આમાં પણ કેટલા વાહનો અંદર પાણીમાં ગરકાવ છે, પાણીમાં પડ્યા છે અને જેના કારણે અત્યારે હાલમાં નવસારીનું જનજીવન અસ્તવ્યસ્ત જે બન્યું હતું અને અત્યારે હાલમાં હજુ પણ ઉપરવાસમાં જો વરસાદ નહીં પડે તો આ જનજીવન ફરીથી રાબેતા મુજબ થશે, નહીં તો આ નવસારીની પરિસ્થિતિ ગંભીરમાં ગંભીર બની શકે તેવી શક્યતા નગાવી શકાય નહીં. પરંતુ જો કે રાહતના સમાચાર એ છે કે 10 ફૂટ પાણી ઉતર્યા છે ઉપર. તો આગામી સમયમાં કેટલું અહીંયા નવસારી ઓછું થાય છે પાણીનો સપાટી તે જોવો રહ્યું. आइसक्रीम हमारे यहाँ रोज चाहिए, और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स. 5 से ज्यादा वैरायटीज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. અત્યારે અમે ટાટા બોય સ્કૂલ અને વેરાવળ જતો માર્ગ છે ત્યાં તમને બતાવવા માંગીશું કે અત્યારે શું પરિસ્થિતિ છે. આ ટાટા બોય સ્કૂલથી વેરાવળ જતો માર્ગ છે. ક્યાંય જમીન નહીં, રસ્તો નહીં, કંઈ જ નહીં, બસ પાણી, પાણી ને પાણી જ. સંપૂર્ણ રસ્તો, આ માર્ગ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. અહીંયા જે લોકો ત્યાં અંદર રહેતા હતા, નીચાણો રહેતા, તે લોકોને અહીંયા ટાટા બોય સ્કૂલમાં સ્થળાંતરિત કરવામાં આવે છે અને અહીંયા રાખવામાં આવ્યા છે. અને આ જે વિસ્તાર છે, આ વિસ્તારનો જે વિસ્તાર લાગે છે તેના કોર્પોરેટર છે આસિફભાઈ. અમે આજે સવારથી રિપોર્ટિંગ કરી રહ્યા છીએ પરંતુ અમને એક જ કોર્પોરેટર એવા દેખાયા કે જે અત્યારે હાલમાં ફિલ્ડમાં અત્યારે લોકો સાથે વચ્ચે ઉભા રહીને કામ કરતા હોય. આસિફભાઈ, શું પરિસ્થિતિ તમારા વોર્ડમાં? મારા વોર્ડની પરિસ્થિતિ ગઈકાલથી બહુ ખરાબ પોઝિશનમાં હતી અને જિલ્લા વહીવટીતંત્ર અને નવસારી મહાનગરપાલિકા સતત લાગી રહી છે, ધ્યાન આપી રહી છે. અને આજે હાલમાં આપ જો અત્યારે પાણી ઉતરી રહ્યા છે ધીરે ધીરે, પણ લોકોને જે પાણી અને ફૂડ પેકેટની જે જરૂર છે, જે વિસ્તારમાં કાલકી છે તેને પહોંચાડવાની અમે બી હાલ કોશિશ કરી રહ્યા છીએ અને પહોંચાડી દઈશું. મિથિલા નગરીને જે વિસ્તાર છે અંદરનો, ત્યાં લોકો જઈ શકે? આવો કોઈને કોઈ ફૂડ પેકેટ, કોઈ ઇમરજન્સી માટે કોઈ? બહુ દુઃખની વાત છે. અમુક વિસ્તારમાં અમે બી પહોંચી નથી શકતા અને તંત્ર બી કોશિશ કરી પહોંચાડવાની. ખાસ કરીને આ મિથિલા નગરીની વાત કરતા છો, મિથિલા નગરીનું જે પુલિયું છે ત્યાં હું પોતે મારા કાર્યકર્તા પહોંચાડવાની કોશિશ કરી પણ કોઈ જઈ શકે એવું નહીં હતું. અત્યારે પાણી ઉતરી રહ્યા છે, એવા થોડા પાણી જે ઉતરી તેમાં કોશિશ અમે કરી રહ્યા છે કે મિથિલા નગરી છે કે અમુક જે વિસ્તાર નવીનગર જેવા છે જ્યાં જે લોકો જઈ નથી શકતા, કમેલા રોડ છે ત્યાં જાય તેવી તમે કોશિશ કરી રહ્યા છે. તમારો સંપૂર્ણ વોર્ડ અત્યારે કહી શકાય કે પાણીમાં ગરકાવ છે. લોકોની શું પરિસ્થિતિ તમારા વોર્ડમાં? મારા વોર્ડની પરિસ્થિતિ અત્યારે એમ જોવા જાય તો ગંભીર છે. એટલે જોવા જઈએ તો રિંગ રોડ જે ખરું તે જે કાશીવાડી વિસ્તારમાં જે મોહમ્મદી બંગલો છે કે કમેલા રોડ છે તે બહુ ગંભીર અવસ્થામાં, મિથિલા નગરી છે એ બધી ગંભીર અવસ્થામાં છે. પણ એવું કંઈ અત્યાર સુધી કોઈ જાનહાનિનું નહીં હતું. પણ કાલે કંઈક 2-3 જણા હતા તેને બી કાઢવામાં આવ્યા છે. બીજા કે એમ કરીને 6-7 જણને કાઢવામાં આવ્યા છે.
અન્ય કોઈ તકલીફ હોય તમારા ત્યાં વિસ્તારના કોઈ લોકોને કોઈ સંદેશ આપવા માંગતા હોય? હું એટલું જ કહીશ કે હાલમાં જ્યારે પાણી ભરાતું હોય ત્યારે જિલ્લા વહીવટીતંત્ર નવસારી મહાનગરપાલિકા જ્યારે કહેતું હોય કે ત્યારે આપ નીકળી જવું જોઈએ, આ આપણી વ્યવસ્થા કરી લેવી જોઈએ. પણ ખેર જે થયું એમાં અમે લોકો અમને જે સહાયતા મળી શકે તેવી અમે લોકો કરી શકીએ. આ હતા આસિફભાઈ કે જેમણે એમના વોર્ડની પરિસ્થિતિની જાણ સાથ આપ્યો છે. મિથિલા નગરી જે વિસ્તાર છે, મિથિલા નગરી વિસ્તાર એવો છે કે જે સંપર્ક વિહોણો કહી શકાય, કારણ કે તેની ચારે બાજુ પાણી છે, ચારે બાજુ લોકોના અંદર પાણીમાં રહેવા માટે મજબૂર છે, કારણ કે બેટમાં ફેરવાઈ ચૂક્યો છે. ત્યાંના લોકો બહાર નથી આવી શકતા, અંદર નથી જઈ શકતા. તો અહીંયા જે લોકો સ્થાનિકો જે છે તે લોકોને અહીંયા ટાટા સ્કૂલમાં રાખવામાં આવ્યા છે. અને આ દ્રશ્યો તમે જોઈ શકો છો. આ જે મુખ્ય માર્ગ 24 કલાક વાહનોથી ધમધમતો માર્ગ, કારણ કે આ સ્ટેટ હાઈવે છે નવસારીથી સુરતને જોડતો. અને આ સ્ટેટ હાઈવેની અત્યારે હાલમાં તમે આ પરિસ્થિતિ જોઈ શકો છો. આ પરિસ્થિતિમાં હજુ પણ આવા જે નેતાઓ છે જે ખડે પગે સેવા આપતા હોય તે પણ આ દ્રશ્યો આપણે બતાવ્યા છે. અને આ જે રસ્તો છે તે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ છે. લોકોને અત્યારે ખૂબ હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે, કારણ કે જે પાણી વધ્યા છે આ વખતે ખૂબ ભયંકર પ્રમાણમાં પાણી આવ્યા હતા, અને તેના કારણે લોકોએ પોતાના જીવ પણ જોખમમાં મૂકવાનો વારો આવ્યો હતો. રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી. ત્યારે જેમ અપીલ કરી છે તેવી રીતે અમે પણ અપીલ કરીએ છીએ કે તમે જ્યારે પણ હવે બીજી વાર પાણી આવે ત્યારે ઘરની બહાર વહેલા નીકળી જજો, નહીં તો તમે પાણીમાં ફસાશો તો રેસ્ક્યુ કરવાની ભારે ફરજ પડશે. અને ત્યારે ટીમ નહીં હોય તો તમારી શું હાલત થશે તે પણ તમે વિચારી શકો છો. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. અત્યારે હાલમાં અમે મહાવીર સોસાયટી ખાતે છે. મહાવીર સોસાયટીના દ્રશ્યો તમને બતાવવા માંગીશું કે મહાવીર સોસાયટી ખાતે અત્યારે જે અંદર ઘરોમાં પાણી ભરાયા છે, લોકો એપાર્ટમેન્ટમાં ફસાયા છે, જે લોકો એપાર્ટમેન્ટમાં રોકાયા છે તે લોકો માટે પાણી અને જે જમવાની વ્યવસ્થા છે તે અત્યારે હાલમાં બોટ દ્વારા અંદર પહોંચાડવામાં આવી રહી છે. અને નવસારી મહાનગરપાલિકાની ફાયરની ટીમ જે છે તે અત્યારે હાલમાં અંદર જઈ અને લોકોનો પાણી અને ખાવાનું પહોંચાડવાની વાત કરી રહ્યા છે. ત્યારે આપણે મહેન્દ્રભાઈ દરબાર છે. મહેન્દ્રભાઈ, આ શું પરિસ્થિતિ જોઈ સડકના તમારા વિસ્તાર? કદાચ મારી જાણમાં 1968 પછી આ પહેલું પૂર એટલું હશે હોઈ શકે, જે રાત્રે 9 વાગ્યાથી વધારે પાણી આવવાથી રાત્રે 1:30 વાગ્યા સુધી આખી રાત લોકો જાગ્યા છે. અને આ પાણી હવે ક્યારે ઓસરશે એની કોઈ નક્કી નથી. અત્યારે ભરતીનો ટાઈમ છે, તેમ છતાં પાણી ધીરે ધીરે ઓસરી રહ્યું છે. પણ મહાનગરપાલિકાના કામમાં જે આ લોકોને ફૂડ પેકેટને એની વ્યવસ્થા કરવી જોઈએ એ વ્યવસ્થિત રીતે થઈ રહી છે. અને જે કમિશનર અને આપણા મેયર એ બહુ ઉત્સાહી છે અને તનતોડ મહેનત કરી રહ્યા છે. એની સાથે આ વોર્ડના કોર્પોરેટર ઉર્વી અને એ લોકો પણ બધા એમની ટીમ સાથે, અને ફાયરનું રેસ્ક્યુ કામ બહુ જોરમાં ચાલી રહ્યું છે. એ બદલ આપને અભિનંદન. ખાસ કેટલા લોકો પરિવારો અંદર ફસાયા છે અને કેટલા લોકો અંદર અહીંયા લગભગ મહાવીર સોસાયટી, ગુરુકૃપા સોસાયટી, નીલકંઠ એ બધી સોસાયટીઓમાં રેસિડેન્ટ વાળા બધા જ જે છે અંદર ફસાયેલા છે. પણ બીજી કોઈ તકલીફ નથી, કેમ કે નીચે પાણી છે અને બાકી ઉપર વસવાટ કરી દીધો છે. એટલે પાણી અને દૂધની એક તકલીફ છે. તો હવે શક્ય એટલું પાણી પીવાનું મળી રહે એવી વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. લાઇટની શું વ્યવસ્થા છે? લાઇટ એના સેફટીના ભાગરૂપે લાઇટ બંધ કરવામાં આવી છે. અને જ્યાં સુધી ટ્રાન્સફોર્મરમાંથી પાણી નહીં ઉતરે ત્યાં સુધી જીબીના કહેવા પ્રમાણે લાઇટ ચાલુ નહીં થાય. અને લાઇટ ચાલુ થશે તો આપણને થોડી આનામાં સરળતા રહેશે. આ હતા જે 108 કહી શકાય એવા મહેન્દ્રભાઈ દરબાર કે જે અહીંયા મહાવીર સોસાયટીમાં રહે છે, અહીંયા રહે છે, આ વિસ્તારમાં રહે છે. અને તેઓ આ જોઈ શકો છો અત્યારે હાલમાં ફાયરની ટીમ સેફટી ગાર્ડ સાથે અંદર લોકોના ઘરે સુધી જે ફૂડ પેકેટ છે, પાણીના પેકેટ છે તે પહોંચાડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. અને તેઓ અત્યારે બોટ દ્વારા જે સામાન લોકોના ત્યાં પહોંચાડવાનો હોય તેના માટેનો કવાયત હાથ ધરવામાં આવે છે. કારણ કે લોકો અંદર જે ફસાયા છે, જે અંદરથી બહાર નથી નીકળી શકતા, વયોવૃદ્ધ હોય કે બીજા કોઈ પણ હોય, તે લોકોને જે જરૂરી સામાન હોય તે ત્યાં સુધી પહોંચે તે માટેની ખાસ કરીને તજવીજ નવસારી મહાનગરપાલિકા દ્વારા અહીંયા હાથ ધરવામાં આવી છે. અને લોકોના ઘર સુધી પોતે જીવના જોખમમાં રાખીને ફાયરની ટીમ, કારણ કે તેઓને પણ જીવનું જોખમ રહે છે, પાણીમાં પ્રેશર હોય ત્યારે તે લોકો તેમાં પણ જઈને
પોતે પાણી લોકો સુધી પાણી અને ખાવાનું પહોંચાડવાની કાર્યવાહી કરવા માટે પોતાનો જીવ જોખમમાં નાખીને કરી રહ્યા છે, તો આવા તમામ જવાનોને પણ સલામ છે। फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है। अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो। અત્યારે હાલમાં અમે કાલેવાડી માર્ગ પર છે। કાલેવાડી માર્ગ તમે જોઈ શકો છો કે કાલેવાડી પાસેથી અહીંયા આગળ જવાનો માર્ગ બંધ થઈ જવા પામ્યો છે। જે દ્રશ્ય જોઈ શકો છો કે અહીંયા જે ઘરો છે ત્યાં પાણી ભરાઈ ચૂક્યા છે, મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। તો અહીંયાથી આગળ જે સ્કૂલ છે, સ્કૂલ પાસે જે પાણી ભરાય છે ત્યાં પણ અત્યારે હાલમાં પાણી છે અને જ્યાંથી વાહન આવન જવન કરવું ખૂબ મુશ્કેલ બને તેવી પરિસ્થિતિ છે, ત્યાંથી આવન જવન કરી શકાય નહીં તેવી પરિસ્થિતિ છે। ત્યારે આવા સમયમાં પણ નવસારી મહાનગરપાલિકાની કચરાની ટ્રેક્ટર તમે જોઈ શકો છો કે પોતાની ફરજ પર એટલે કે લોકો પાસે કચરા લેવા માટે પણ નીકળી ગયા છે। એટલે લોકો જ્યાં ફસાય છે તે લોકોને કોઈ અસુવિધા ન થાય તેના માટે તંત્ર સજ્જ છે। તંત્ર દ્વારા લોકોને જે નીચાણવાળા વિસ્તારમાં જે ફસાય છે તે લોકોને ખાવાની પાણી તમામ વ્યવસ્થા કરવામાં આવી જાય છે। તો સાથે સાથે જો કોઈને કોઈ ઇમરજન્સી આવે તો તેના માટે બોટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। પરંતુ જે લોકોને પહેલાં અપીલ કરવામાં આવતી હતી કે બહાર નીકળી જવા, પણ લોકો ન નીકળ્યા અને પછી છેલ્લે ફસાયા બાદ તેઓ કોલ કરે છે અને હવે કોલ કોઈ પહોંચી વળે તેવી નથી। પરંતુ રાહતની વાત એ છે કે અત્યારે સુધીમાં 12 ફૂટ જેટલું પાણી પૂર્ણા નદીમાં ઉપર મહુવામાં ઉતર્યું છે અને નવસારીમાં પણ ધીમે ધીમે હવે સપાટી નીચે ઉતરતી જોવા મળી રહી છે। તમામ વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારમાં જે પાણી ભરાયા હતા રાત્રે સમયે ખૂબ પાણી હતું, પરંતુ અત્યારે પાણી ઓસરતા હોય તેવા પણ એક ખુશીના સમાચાર છે, જેથી કરીને ટૂંક સમયમાં નવસારી જળમુક્ત થાય અને લોકો રાબેતા મુજબ જનજીવન ચાલતું થાય તેવી આશા સેવી રહ્યા છે। આ જ પ્રકારના અનવા સમાચાર માટે જોતા રહો સાયકલ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ।